સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરીએ એ ઘટના જેણે રાજ્યને હચમચાવી દીધું હતું। બીજું નોરતું હતું અને એક 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તેના મિત્રને બાંધી રાખવામાં આવ્યો અને ત્યારબાદ 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું। એમાંથી 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું। 3ને પોલીસે ઝડપી પાડ્યા છે। 1100 સીસીટીવી તપાસવામાં આવ્યા। અથાગ મહેનત કરવામાં આવી પોલીસ દ્વારા અને આખરે એક ફોન કોલ પરથી એ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્રણેયને વડોદરા ગ્રામ્ય પોલીસ ને હવે સોંપવામાં આવશે। એક ફોન કોલ જે સગીરાનો ફોન હતો એ નરાધમો પોતાની સાથે લઈ ગયા હતા અને એમાંથી ફોન કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસ કમિશનર નરસિંહા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી ને કેવી રીતે આ નરાધમોને ઝડપ્યા અને શું છે તેમનો ગુનાહિત ઇતિહાસ એ બધું જ તેમણે જણાવ્યું હતું। ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે। એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે। ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે। એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે। ખૂબ જ જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું। એક નાની દીકરી પર આવી રીતના બળાત્કાર કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી। હું આપના મારફત પોલીસ ખાતાને અભિનંદન આપું છું કે 48 કલાકમાં આવા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓને ફાંસીની સજા મળે એના માટે અમે માંગણી કરીએ છીએ અને આ બાબતમાં તમામ ધારાસભ્યો એક છે। 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્રણેય નરાધમ ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે અને ત્રણેય વિધર્મી હોવાનું ખુલ્યું છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને પીઓપી કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા હતા અને ત્યારે તેઓ આવ્યા હતા। એક અવાવરૂ જગ્યાએ તેમણે સગીરાને ગોંધી રાખી, સગીરાના મિત્રને માર માર્યો અને ત્યારબાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। હવે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે અને કોઈ પણ ક્યાંય પણ છટકબારી ન રહે તેના માટેની તૈયારી કરવામાં આવી છે। હજી પણ 2 નરાધમો ફરાર છે જેમને શોધવા માટે પોલીસ હજી પણ આકાશ પાતાળ એક કરી રહી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, કેવી રીતે આ આરોપીઓ ઝડપાયા? આખરે પોલીસ દ્વારા કેટલી મહેનત કરવામાં આવી અને શું છે આ નરાધમો જે ઝડપાયા છે એમનો ભૂતકાળ? જે રીતે નુપુર 4 તારીખે જયારે ઘટના ઘટી ત્યારે આ જે 3 આરોપીઓ, અન્ય જે 2 આરોપીઓ ભાગી ગયા હતા પરંતુ 3 આરોપીઓ ત્યાં રોકાયા હતા, જેમાંથી એક સગીરાના મિત્રને પકડી રાખ્યો અને અન્ય 2 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી તે લોકોએ ફોન પણ કર્યા હતા। એટલે પોલીસને જે સર્વેલન્સ પર જયારે ફોન મુકાયા ત્યારે તે પણ મળી આવ્યું। સાથે જ તેમની બાઇકની જે નંબર પ્લેટ છે સીસીટીવીમાં મળી આવી, તેનાથી તેમનું એડ્રેસ મળી ગયું। એટલે આ 2 વસ્તુથી કદાચ આરોપીઓને નજીક જવામાં તેઓને સફળતા મળી, પરંતુ ત્યારબાદ જે અન્ય 2 આરોપીઓ છે તેઓએ પણ વટાણા વેરી દીધા હતા કે આ લોકો યુપીના છે અને મૂળ તાંદડિયામાં રહે આરોપીનું કામ કરે છે કે કન્સ્ટ્રક્શન સાઇટો પર છૂટક મજૂરીનું કામ કરે। આ તમામ જે આરોપીઓ છે તે 26-27 વર્ષના છે, પણ તમામને છે, કોઈને 3 બાળકો છે, કોઈની પત્ની સગર્ભા છે। તેમ છતાં આ લોકોએ આ સગીરાને હવસનો શિકાર બનાવી। એટલે હવે આ લોકો જેલવાસ ભોગવશે તેવા નક્કી ચાર્જશીટ નક્કી કરવાની પણ કામગીરી હાથ ધરાય। ત્યાં સજા ભોગવશે પણ તેમની સાથે તેમના જે પરિવાર છે તે પણ કદાચ આ નરાધમોની જે સજા છે તેમના કારણે તેનું પાપ તેમનું પરિવાર પણ ભોગવશે। એટલે હવે જોવાનું એ છે કે આવનાર સમયની અંદર શું થાય છે। હજી 2 નરાધમ ફરાર છે, એમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન